પ્રભુના વસનમ મધુરમમાં અનેકવિધ લીલાત્મક વસ્ત્રોના પણ માધુર્યનો અહીંયા રસાસ્વાદ શ્રી મહાપ્રભુજી પ્રત્યેક મનોરથનો કરે. હોળી ખેલના દિવસો ચાલતા હોય અને એ સમયે ઠાકોરજી ફેંટમાં ગુલાલ ભરી ભરી બધા પર ઉડાડતા હોય. કોઈ કરતા કેમે હાથમાં ના આવે, રોકાય નહીં. આશ્ચર્ય થાય વ્રજભક્તોને કે આની ઝોલીમાં ગુલાલ છે કેટલો, ખતમ જ થતો નથી. પૂરો થાય તો એને પકડીને રંગીએ. બધા જ સ્વામીજીના બધા યુથના વ્રજભક્તો કે કેમે કરો ને ઠાકોરજીને પકડો. ચંદ્રાવલીજીએ કહ્યું કે રાજાને વશ કરવો હોય ને સૌથી પહેલા એના પ્રધાનને વશ કરવો જોઈએ. એમ કરો, પહેલા શ્રીદામાને પકડો જે પાછળ પાછળ ફરે છે. અને પકડ્યો ફૂલ ફગવાનો ઝોલી બતાવી સખીઓ એને કહ્યું ભગવા લે, ભગવા દેવે આયે તો શ્રીદામા લે લે. લલચાયો શ્રીદામા, જ્યાં ભગવા લેવા આવ્યો બધા જ ગોપીઓએ પકડ્યો અને પકડીને એટલો રંગ્યો એટલો રંગ્યો એટલો રંગ્યો, આજીજી કરવા લાગ્યો, મને છોડી દો, મને મૂકી દો, તમે કહેશો એ કરીશ. થયું કે હવે વાત બની. એમ કર, ઠાકોરજીને પકડીને અહીંયા અમારા યુથની વચ્ચે લઈ ગયા. અરે પ્રભુને ક્યાંથી લેવાય? જો તે વચન આપ્યું છે ફરી રંગવાનું શરૂ કરીશું. ગભરાયો, ના ના હું કરું છું કઈ. કહ્યું કે પ્રભુને લાવવા કઈ રીતે? પ્રભુ પાસે નિકટ આવીને કહ્યું કે લાલન, મારા મનમાં ઘણા વર્ષોથી મનોરથ છે, આજે પૂરો કરીશ. શું મનોરથ છે? મનોરથ એ છે કે મારી ઈચ્છા એમ છે કે મારા ખભા ઉપર તું ચડી જાય અને પછી ગુલાલ ફેંકે તો દૂર દૂર સુધી જાય. પ્રભુએ કહ્યું ઠીક છે, લાવ બેસ નીચે ચડી જાઉં. અને જ્યાં પ્રભુ ખભા પર ચડ્યા અને શ્રીદામા તો દોડ્યો 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 સીધો સ્વામીજી પાસે. અને હવે હાથમાં આવ્યા પ્રભુ. ચારે બાજુથી ઘેરી લીધા ગોપીઓએ. આમ જવા જાય તો આમ રોકે, આમ જવા જાય તો આમ રોકે અને પકડ્યા પ્રભુને. અને ગોપીઓએ કહ્યું, જ્યાં પ્રભુને ચણિયા ચોળી માથે ઘૂંટો તાડેલી ઓઢણી અને નાચતા જોયા યશોદાજી તો એટલા રાજી થયા. કેટલી સરસ ગોપી, આ કયા ગામની છે? પ્રભુએ ઘૂંટો કાઢીને કહ્યું, આ તારી જ છે. વસનમ મધુરમ. તો પ્રભુ મુકુટ કાચની આદિ વસ્ત્રો તો પહેરે, પીતાંબર ધરે, કાળી કામડી ઓઢે, પણ વ્રજમાં તો આવાય વસ્ત્રો પ્રભુએ ધારણ. એ રીતે સાંજેની લીલામાં પણ ગુપ્ત રૂપે આપણે ત્યાં સખી ભેખના શૃંગાર ઠાકોરજીને થતા હોય. વસનમ મધુરમ. કારણ કે જ્યારે સાંજીના ખેલના દિવસો આવે, સાંજી એટલે વ્રજનો ખેલ છે. છોકરીઓ કન્યાઓ બધી ભેગી થાય, ફૂલો ચૂંટીને લાવે, અનાજ લાવે, કઠોળ લાવે અને ઘરની આગળ ચિત્રો ભરે. ક્યાંક દિવાલમાં ગોબર લીપે અને ત્યાં સાંજી ભરે અને આવો ખેલ કરે. આપણે ત્યાં દાનના દિવસો પછી સાંજીના દિવસો આવે. ઠાકોરજી અને સ્વામીજીને તો મળવાનું બહાનું જોઈએ. મનોરથો કોઈ બી હોય, ઋતુ કોઈ બી હોય. બૂંદ અચાનક લાગી, વર્ષા ઋતુ આવે ને ભાગતા સબ છુપાઈ જાય, ત્યાં મળવા પધારી જાય. એમ સાંજીના દિવસોમાં સ્વામીજી વૃષભાનજી અને કીર્તિજી પાસે કહે કે આ નંદાલયનો બગીચો બહુ સુંદર છે, અમે ફૂલ લેવા જઈએ સાંજી માટે. અને ફૂલ લેવાનું તો બહાનું હોય અને ત્યાં ઠાકોરજી અને સ્વામીજીનો મેળાપ થાય. એ રીતે જ ઠાકોરજીને હવે સ્વામીજીને મળવા બરસાના આવવું છે. સ્વામીજીને મળવા એમને તો જવાય નહીં. શું કરીએ? ઠાકોરજી સખી બનીને જાય. ચણિયા ચોળી માથે ઓઢણી ધારણ કરે ઠાકોરજી અને ત્યાં આવે. અને જ્યાં છાના માના ભીતર જવા જાય ત્યાં કીર્તિજી પૂછે, અરે રાધા ये सखी काते आई है? અને રાધાજી કહે, આ તો નંદગાંવની સખી છે અને સાંજી ખેલવા આવી છે. અને આમ સખી બેકનો વસ્ત્ર ધારણ કરી અને ઠાકોરજી સ્વામીજી સાથે સાંજી ખેલવા પડ્યા. અનેક પ્રકારની આવી રસમય લીલાઓ. અને જ્યારે મહાપ્રભુજી પ્રભુના વસ્ત્રોના દર્શન કરે છે અને ત્યારે કહે, વસનમ મધુરમ. પ્રભુ આપના આ વસ્ત્રો પરમ મધુર છે, જે ભક્તોને પરમ રસનું દાન કરનારા છે. અને એટલા માટે ઉત્સવ પર નિત્યના ક્રમમાં, વિશેષ ક્રમમાં આપણે ત્યાં કયા વસ્ત્રો ધરાય એનો આખો એક વિવેક છે. અને વસનમ મધુરમ કહી મહાપ્રભુજી ગા વલિતમ મધુરમ. વલન પ્રભુનું મધુર છે એટલે કે પ્રભુની વક્રતા મધુર છે. એ સ્વરૂપની વક્રતા હોય, નામની વક્રતા હોય યા લીલાની વક્રતા હોય. પ્રભુનું વાંકું થવું એટલે 41 પદમાં એને ચલત ટેડી હોય, લેત પિયકો મોન.
રસશાસ્ત્રમાં વક્રતા રસ ઉદ્દીપન કરનારી, પ્રભુના સૌંદર્યને વધારનારી છે, પ્રભુમાં સ્નેહને વધારનારી છે. જ્યારે રકજક થાય ને, પ્રભુ માંગે તો ભક્તે આપી જ દેવું જોઈએ, પણ ગોપીઓ ના પાડે. તા પર ધોટા નૈન નચાવત, હે કહું તેરે બાબા કી ચેરી. તેનું આ નૈન નચાવે છે, તારા બાબાના કોઈ નોકર લાગેલા છે? તું માંગે ને તને આપી દેવાનું. અને જ્યારે રસવૃદ્ધિ થાય, વક્રતા થાય, ત્યારે રસ અભિવૃદ્ધિ. અને એટલા માટે કહ્યું વલિતમ મધુરમ. અને આ વલિતા વક્રતા શું છે કે પ્રભુ ભક્તોના મનોરથોને પૂર્ણ કરવા માટે એવા વક્ર લીલાઓ કરી ભક્તોનો નિરોધ પોતાનામાં સંપાદિત કરે. સાત્વિક ભક્તો હોય તો સાત્વિક લીલા કરે, રાજસ ભક્તો હોય તો રાજસ લીલા કરે, તામસ ભક્ત હોય તો તામસ લીલા કરે. અહીંયા આ માર્ગમાં, આ પુષ્ટિ ભક્તિમાં, કૃષ્ણ ચરિત્રમાં, વ્રજ લીલામાં ભક્તને ઉત્તમ બનાવવાની મહેનત ઠાકોરજી નથી કરતા કે તું શ્રેષ્ઠ થાય પછી હું તારો સ્વીકાર કરું, એવો પરિશ્રમ પ્રભુ કરતા નથી. પ્રભુ કેવું માધુર્ય પ્રગટાય, કારણ કે અહીંયા મહાત્મ્યથી સ્વીકાર નથી, અહીંયા માધુર્યથી સ્વીકાર. મહાત્મ્ય જ્યાં હોય તો ભક્તે ભગવાનને અનુકૂળ થવું પડે, ઉત્તમ બનવું પડે, શાસ્ત્ર પ્રમાણે ચાલવું પડે, એવું પરિવર્તન કરવા પડે તો ભગવાનને લાયક થાય. પણ આ તો કૃપાનો માર્ગ, અનુગ્રહનો માર્ગ. ભક્ત જેવો છે એવા એની ચિત્તની આસક્તિ પ્રગટ થાય એવી લીલા ઠાકોરજી કરે. સ્વભાવસ અન્યથા ભાવો ન વૈ શક્ય કથંચન અતઃ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. મહાપ્રભુજી સુબોધનીની કારિકામાં સમજાવે છે કે જીવ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી. અને એટલા માટે અહીંયા આ નિરોધ લીલા, નિરોધ ભક્તનો ભગવાનમાં કરવા માટે ભગવાન જીવનો સ્વભાવ નહીં બદલે, પણ જીવના સ્વભાવને અનુકૂળ ભગવાન લીલા કરશે અને એની આસક્તિ પોતાનામાં પ્રગટાવશે. અને એટલા માટે દસમ સ્કંદમાં તામસ લીલા છે, રાજસ લીલા છે, સાત્વિક લીલા છે. નહીં તો ભગવાન બધાને સાત્વિક બનાવી અને સાત્વિક લીલા કરી નિરોધ કરી લે. પણ ના, ભક્તની પ્રકૃતિને અનુકૂળ લીલા કરશે. એટલે જ આગળ કહ્યું ને, બભૂવ પ્રાકૃત શિશુ. જ્યારે પ્રગટ થયા તો પ્રાકૃત, આ પ્રાકૃત છે. પ્રાકૃતનો અર્થ કર્યો જે ભક્તની પ્રકૃતિને અનુકૂળ લીલા કરવાના છે. અને એટલા માટે તામસ લીલા કરી, એટલે તામસ ભક્તોને એમ થાય આ તો અમારા જેવો ઠાકોરજી છે, એને પ્રેમ પ્રત્યે અને આસક્તિ થઈ જાય. પ્રભુ રાજસ ભક્તોનો નિરોધ કરવા રાજસ લીલા કરે અને એનો નિરોધ થાય. સાત્વિક જીવો માટે સાત્વિક લીલા કરે. આજ પ્રભુનું વલિતમ મધુરમ, એનું રૂપ વલિતમ કેવો છે? ત્રિભંગી રૂપ છે ને પ્રભુનું. 3 જગ્યાએથી વાંકો છે, 3 જગ્યાએથી ભંગ છે. ગ્રીવાથી એટલે ગળાથી વાંકા, કટીથી વાંકા અને ચરણથી વાંકા. એટલે જ પ્રભુનું એક નામ છે ત્રિભંગી લાલ. આ 3 જગ્યાથી વક્રતા. અને એમ ભલે 3 જગ્યાથી કહેવાય, અમારા તો ભગવદીઓ એમ કહે ગિરધર સબહી અંગ કો બાંકો, સબહી અંગ કો બાંકો, बाकी चाल चलत गोकुल में, गोकुल गांव को पेंडो ही न्याय. અહીંયા તો બધું ઊંધું છે. જે શાસ્ત્રો, ધર્મશાસ્ત્રોએ કહ્યું એ બધા જ માર્ગો, એ બધા જ પ્રક્રિયાઓ અહીંયા ક્યાંક મૂકીને પરમાત્મા સ્વસ્વરૂપથી જીવને દાન કરી રહ્યા, સ્વસ્વરૂપથી એનું કલ્યાણ કરી રહ્યા છે. વલિતમતા શું છે? સ્વરૂપની વલિતતા તો છે જ, વક્રતા તો છે જ. સદા એ કૃષ્ણ ટેડો રહી અને ભક્તોને સીધા કરી રહ્યા. વચનની, લીલાની વક્રતા. નંદ બાબાના ઘરે 9 લાખ ગાયો રોજ દોહાતી હોય, પણ ચોરી કરવા જાય ભક્તોને. વલિતમ મધુરમ. બોલાવે પોતે રાસમાં ગોપીઓ અને પાછા પૂછે આવ્યા કેમ છે? વચનની વક્રતા. અનેકવિધ લીલાઓમાં. કારણ કૃષ્ણ તત્વને સમજવા માટે આટલા બેઝિક સિદ્ધાંતો સમજવા બહુ જરૂર છે. કારણ કે જ્યાં સુધી એની વલિતતા સમજમાં નહીં આવે ત્યાં સુધી કૃષ્ણ તત્વનો રસાસ્વાદ ન મળે. અને કૃષ્ણ તત્વની વલિતતા એના વિરુદ્ધ ધર્માશ્રયતામાં છે.